પણ અમારી જ્ઞાતિમાં એક કહેવત છે કે તું કઈ થોડોક દુર્શો આઢો છો. દુર્શાજી આઢા જેવો હજી કોઈ કમાનારો ચારણ થયો નથી ને મને એમ છે કે ભવિષ્યમાં કોઈ થશે નહીં. જેની જિંદગીમાં 4 વખત તો અબજ પશાવ લીધા. હવે અહીંયા 10 રૂપિયાની ટિકિટ ખર્ચીને આવ્યો એમાં 7 દાણ તો ગોરખોદીઓ સીટીઓ મારે. તમારે કરવું શું? હા, 10 રૂપિયાની ટિકિટ એમાં 7 દાણ સીટીઓ મારે, 4 દાણ ચીઠી આવે. જેમ કે સાપા વાળો નો ગાવ આવે, તને માપાની સાપાની નથી ખબર, બેગ ને એકીએ ભીલ્યા. 4 વખત જઈને અબજ પસાવ લીધા અને 16 વખત કરોડ પસાવ લીધા, 52 વખત લક્ષ પસાવ લીધા અને 52 ગામ, 52 હાથી, 52 તરવાર, 52 બેડી તોડા. આટલું કમાણા હતા છતાંય દુર્શાજી આઢાએ અકબરનો એક દોહો નથી કીધું એના જીવનમાં. આનું નામ ક્ષમા કહેવાય. સજ્જનો નોંધ લેજો. આટલું દેવા છતાં ઈ દુર્શાજી આઢાએ શહેનશાહ અકબરનો એક દોહો નો કીધો. અને જે દિવસે અકબરે એક દિવસ કીધું કે દુર્શાજી હું તો તારી મોજડીનો તળિયો હું તો તારી મોજડીનું તળિયું છું, પણ એક વખત તો કઈક બોલ. અને તેથી એટલું જ બોલ્યા હતા કે અકબર ઘોર નંધાર, આ અંજાણા અમારા હિન્દુ અવર, હજી રહ્યો એક નાદાર પર હરાણ પ્રતાપ છે. શહેનશાહ તું તો ભારત વર્ષ માટે અંધારું છું. અંધારામાં તો ઘૂડ બોલે, ચીબરી બોલે, હંસ ન બોલે, સુખ ન બોલે. અમે ચારણો છીએ તો હંસ અને સુખ જેવા છીએ. તું મને ગમે એટલી